વડોદરામાં ઉનાળાની ગરમી કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે। 37 ડિગ્રી ટેમ્પરેચર હાલ છે અને આપ જોઈ શકો છો અહીંયાથી લોકો જતા આવતા પોતાની જાતને ઠંડી તરોતાજા કરવા માટે અહીંયા લસ્સી પીવા માટે ઊભા છે। અત્યારે આપણે વડોદરાના રાવપુરા વિસ્તારમાં છે અને આપ જોઈ શકો છો કે લોકો લસ્સી પી રહ્યા છે। લસ્સીની જે અહીંયા રેકડી છે અને ત્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચી રહ્યા છે કેમ કે ગરમી શરૂ થઈ ગઈ છે। ટેમ્પરેચર આજે વધી અને 37 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યું છે। સાહેબ ગરમી ખૂબ વધી ગઈ। हाँ पुष्कळ बस आ लस्सीનો આનંદ લઈએ છે ગરમીમાં। એકાએક જ ગરમી કેમ કે થોડું એકદમ જ વધી ગઈ છે। ઠંડુ વાતાવરણ તો 2 દિવસથી, હવે એકદમ જ ગરમી વધી ગઈ છે આજે। દિવસ ગરમી વધી છે। લોકો અહીંયા ગરમીમાંથી રાહત મેળવવા જરૂરી છે। લસ્સી ગરમી જે હિસાબે પડી રહી છે એ હિસાબે લસ્સી પીવી સારી છે। શું કહેશો? ઠંડા તરોતાજા થાવ છો લસ્સી પીને? બસ ગરમીમાં લસ્સી પીને ઠંડા થઈએ છે અને ગરમી ઓછી કરીએ છીએ લસ્સી પીને। ગરમી વધી ગઈ છે। દુકાનદાર સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। શું કહેશો? આવો ફરીથી પાછો ઉનાળાની સિઝન ચાલુ, લોકો ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। જય બોલે તમામને કે આજ રોજ ઠંડીનો જે પહેલાં માહોલ હતો એ અત્યારે ગરમીનો માહોલમાં બદલાઈ રહ્યો છે અને આજ રોજ 37 ડિગ્રી જે તાપમાન સેલ્સિયસ છે એમાં કસ્ટમરનું જે વધારો છે ને લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો ઉપયોગ કરે છે અને પોતાની સેફટી જાળવીને લોકો શું કે અહીં ઠંડા પીણાનો ઉપયોગ કરે છે। એમ લસ્સીની વિશેષતાઓ શું છે? કયા કયા પ્રકારની લસ્સી આપણી પાસે? લસ્સીમાં વિશેષતામાં તો પહેલાં મેઇન વસ્તુ આપણી નેચરલ પંજાબી લસ્સી છે અને લોકોને અનુકૂળતાના હિસાબે જેને જે ફ્લેવર જોઈએ છે એમાં આપણી પાસે ઘણી બધી વેરાયટી છે। મેંગો, સ્ટ્રોબેરી, ચોકલેટ, પાઇનેપલ, પાન પસંદ, જે રીતે મોકટેલમાં ડબલ ફ્લેવર આવે એવી રીતે બી આપણી પાસે ફ્લેવર છે કે ભાઈ કેસર વિથ કાજુ ક્રીમ, મેંગો વિથ અંજીર, કેસર બદામ, એ રીતે બી આપણે બધા અલગ અલગ ફ્લેવર રાખેલ છે।